દરેકનો અમૃતની જોગ માયા મેલડી ખૂબ ભરી ભરીને આશીર્વાદ આપું છું. જેટલો જેટલો સમય તમે તમારી કુળદેવી માટે કાઢ્યો છે એટલો સમય કુળદેવી તમારા માટે કાઢશે. હું મેલડી છું. નાનામાંથી નાનું કામ હોય કે મોટામાંથી મોટું કાર્ય હોય ને અટકી ગયું હોય તો મંગળવારના ઉપવાસ તમારી કુળદેવીના કરજો. સુખડીને શ્રીફળ ધરાવજો. પૂરા કરવા માટે આની ભગવતી ઉમાન પાર્વતી આવશે. હું મેલડી છું. ખૂબ રાજી ખૂબ હું મેલડી આશીર્વાદ આપું છું. મેં તો કીધું છે તમે મારા ને હું તમારી છું. જેના હૃદયમાં મેલડીનો વાસ થતો હશે એ હૃદય કેટલું પવિત્ર હશે. હૃદયમાંથી કદાચ હુક્કો નીકળે, હૃદયમાંથી પુકાર નીકળે, મારા દીવામાંથી ના નીકળું તો મારું નામ મેલડી નહીં. જેનો જેટલો મોટો વિશ્વાસ અને ભાવ હશે એટલા અમૃતની મેલડી મોટા કામ કરશે. હું મેલડી છું. આજે તમારા જે દેવ રિહાઈ ગયેલા હોય કે દુઃખમાં પડેલા હોય, ન્યાયમાં ઊભા રહેલા હોય કે ન્યાય લેવા કદાચ કાંઈ ગયા હોય, તમને નથી ખબર તમારા વડીલોએ માતાઓને ક્યાં ક્યાં મોકલી છે. કોઈને ખબર કે તમારા પૂર્વજોએ તમારી એક મેલડીને ક્યાં મોકલી છે? તમને ખબર નથી કે તમારી ચાવણ માતાને તમારા પૂર્વજોએ કયા કાર્ય માટે મોકલી છે? કહેવામાં તો કહી દીધું કે માં તું જજે, અને માં ગઈ પણ માને પાછી બોલાઈ એ ક્યાં નહીં. બસ એટલું શીખ્યા હતા કે માતાને કેવી રીતે મોકલવાની હું એ શીખવાડીશ કે માતાને કેવી રીતે પાછી લાવવાની. ભક્તિ કરો તો માં મળશે, મારા જેવી મેલડી મળશે, આશીર્વાદ મળશે. કળિયુગમાં મેલડી જબરી કહેવાય. નાની હોય કે મોટી હોય, મોટા મંદિરમાં હોય કે નાના મઢમાં બેઠી હોય, મેલડી આ કળિયુગમાં જબરી કહેવાય. કારણ કે ભક્તિ કરવા વાળા જબડા હતા. ભક્તિ કરવા વાળાનો વિશ્વાસ મોટો હતો. આ તો 4 રવિવારથી આવીએ છે, અમારું કામ થતું નથી, તારું કામ 1000 રવિવાર ભરન તોય ના થાય. સાચા મનથી કદાચ અમૃતની મેલડીનો રવિવાર ભર્યો હોય, પલાઠી વાળીને બેઠ્યા હોય અને ગાવા ના આવું તો મારું નામ ભગવતી નહીં. હું મેલડી છું. 52 મહાનની મેલડી છું. શંકર ભગવાને એક સોનાનું મોરનું પીસું આલ્યું છે, એ મારા અંબોડામાં ભરાઈને હું પાવાની દેવી કાળકા નીકળી છું. મારા સોનાના સુવર્ણ રથમાં આટો દરેકના ઘરે તો મેલડી માર જ છે. તો ભજન કરતા હોય તો મેલડી ઊભી હોય, ખોડિયાનું ભજન કરતા હોય તોય મેલડી ઊભી હોય, ચાવણનું ભજન કરતા હોય તો આ ભગવતી ઊભી હોય. મારો ચોટલો ગુથીને લઈને આવી છો, કોઈ દિગંબર ખોલીને લઈ જાય ને તો મારું નામ મેલડી નહીં. હું મેલડી છું. અવંતિકા નગરીની ભગવતી છો, કોઈ જોયું નથી. 13,000 વર્ષથી હુતી હતી અવંતિકા નગરીમાં. હું મેલડી છું. એક દીવો કરો કે 10 દીવા કરો, દીવા કરો કે ના કરો, કોઈ દાડો મેલડી ના તો થઈ જાઓ. આ દુનિયા તમારી ના થાય ને તો મારું નામ મેલડી નહીં. પહેલો દીવો ને પહેલી ભક્તિ બતાવી ને તો ખોડિયાલની બતાવી હતી. આવું ભૂલી ના જતા, ભટકી ના જતા. કારણ કે રિહાઈ જાય ને તારે કોઈ મનાવા નહીં આવતો. આ રિહાઈ જાય ને માનતી નહીં, મોં ફેરવી લાય ને ત્યારે કોઈ નહીં આવતો. ત્યારે અમૃતની મેલડી આવે છો. મેલડી છો. આજે તમારા દરેકની ઉંમર 40, 45, 35 તો થઈ ગઈ ને. થઈને બધાયની. કોઈ માતા કોઈને દર્શન નથી દેતી, કોઈની માતા કોઈને જવાબ નથી દેતી, કોઈની માતા કોઈને હોકારો નથી દેતી. પણ એમ કહું છું કે આયા હોય ને બોલાવો, ના બોલો બરી અવતારમાં ખોટ પડ્યો કહેવાય. એમ કહું છું.
બેઠી હતી જ, સાંભળતી હતી, જાણતી હતી, પણ બોલતી નથી. કોકની રાહ જોતી હતી. કોની? કે અમૃતની મેલડી ના. હું જબરી નથી, હું જબરી નથી. મારા ભક્તોનો ભાવ જબરો છે ને એટલા મેલડી જબરી છે. કોઈ જગ્યાથી કામ ના થાય, કોઈ જગ્યાથી કામ થતું નથી. તો યાદ રાખજો, કંઈક તમારી ભગવતીને કહેવાનું થાય છે. થોડી ધીરજ તો જોઈ છે ને, થોડી પ્રતીક્ષા. ઉતાવળ હોય, ના બેસી શકતા હોય તો જ્યાં તમારે જવું હોય ત્યાં દરેકને છુટ્ટી કરેલી જ છે. કોઈ બાંધેલા નથી, કોઈને બાંધવા માંગતી નથી. પણ યાદ રાખજો, દુનિયાને ફરીને મારી પાસે પાછું બેસવું પડશે. કારણ કે તમારી ઘોડિયાળના લેખા જોખા અને ઇતિહાસ તો અમૃતની મેલડીના ચોપડે લખાયેલા છે. તમારા પૂર્વજો તમારી માનું શું શું બગાડીને ગયા, તમારી માતાઓનું શું ખોટું થયું, એ તો આ અમૃતની મેલડીને ખબર જ છે. હું મેલડી છું. પણ તમારું મન એક જગ્યાએ ઠરતું, ઊભું રહેતું. આ કરવું તો મારું કામ થાય, પેલી બાજુ જવું તો મારું કામ થાય, આટલું કાટલું કરું તો માતાજી મને મળશે, માતાજીને મળવું છે. માતાજી ક્યારે મળશે? હું કોઈને મળવા આવી નથી. મેં કીધું છે કે મારા સાચા ભાવિક હશે ને એને અમૃતની મેલડી મળી જશે. ભાવ જોઈએ, ભક્તિ જોઈએ, લોભ અને લાલચ નહીં. મેં કીધું છે કે શ્રીફળની જરૂર. જો શ્રીફળને હું નથી લેવા માંગતી તો તમારા હીરા મોતી બાળે રૂપાન ચંદન મેલડીને જોઈતો. મેં કીધું છે કે તમારો ભાવ સાચો હશે ને તો તમારા ધારેલા નહીં, અણધારાય કામ અમૃતની મેલડી કરી દેશે. વિશ્વાસ હોવો જોઈએ. જગડુસા શેઠના વિશ્વાસ હતો. કોક બેઠી છે ડુંગર ઉપર નાની ડેરીએ, આવશે ને બચાવશે તો બચાયા ને. તો હું તો તમારી હા હું બેઠી છું, મને ઓળખો ને તો ઓળખાય. જગડુસા શેઠ વાણિયા મધદરિયે નાવડું ડૂબતું હતું ને ત્યારે આરાધ કર્યો હતો, ત્યારે માતાજી આયા હતા. એવી જ રીતે જ્યારે તમે સાચા ભાવથી આ અમૃતની મેલડીને દુઃખમાં બોલાવશો ને તો હું પહેલી આવી છું, મેલડી છું. બસ માતાજી પાસે જઈએ, માતાજી આપણને ચાર વાત કરે. માતાજી એટલું કહી દે કે જા તારું સારું થાય એટલે આપણે સારું થઈ જાય. તારે ભક્તિ નથી કરવી, તારે ભજન નથી કરવું, માતાઓને દીવા નથી કરવા. સુખ પૈસેથી મળે છે, ભક્તિથી મળે છે. અને નહીં કરો ને તો નહીં મળે. હું મેલડી છું. પહેલાના પૂર્વજો, આજે લોકો બહુ ભણી ગયા ને તો દીવા નહીં કરતા. પહેલા લોકો નતા ભણેલા ને તો દીવા કરતા હતા. બોલો. એટલે ભણ્યા પણ માણસ ગણ્યો નહીં. માસ્તર ભણ્યો પણ ગણ્યો નહીં. અને ગણ્યો તો દેવની કિંમત રહેતી. માતાજી હું આટલું ભણ્યો છું, કોઈ દાડો દીવો ના કર્યો હોય, યાદ ના કર્યું હોય, કુળદેવીના મંદિરે ના ગયા હોય, ઉપવાસ ના કર્યો હોય, અને કે માતાજી હું આટલું બધું ભણ્યો છું, મને નોકરી આલો તો તમે હાચા. અલા ભાઈ તને મળવી હોય તો મળ. બાકી મારો થઈ ગયો હોત તો નોકરી ના માગી પલત, કોઈક માલિક બનીને બેઠ્યો હતો. મેલડી છું. ધીરજ રહેતી નથી, ધીરજ નથી. માણસ માતાજીને સાંભળવા જાય છે, જોવા જાય છે, સમજવા જાય છે, કંઈક લેવા જાય છે કે કંઈક દેવા જાય છે, પોતાને ખબર નથી 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 નથી. જેટલું તમે તમારી માની ભક્તિ મન વાળશો ને, આ મન કોઈનું નથી, મન કોઈનું થશે નહીં. આ મન કોઈનું થતું. આજે ભક્તિ કરી, કાલે ભક્તિ કરી, આજે માળા ફેરવી, કાલે માળા ફેરવી. દુઃખ વધતા જાય છે, વધતા જાય છે, વધતા જાય છે. દુઃખમાં અમે ડૂબતા જઈએ છીએ. અમે તો અવળથી રવિવારે ચાલુ કર્યા છે, મંગળવારે ચાલુ કર્યા છે ને પૂનમે ચાલુ કરી છે. આ વર્ષોથી 40 વર્ષથી જે દુઃખ દેવ દુઃખ હોય તમારી પેઢીમાં, જે 40 વર્ષથી માસ્તર દેવ દુઃખ હોય, 4 રવિવારમાં સારું થતું નથી. આ તમારી ખોટી માન્યતા અને ખોટો વિચાર છે. જો તમે તમારી માની જ ભક્તિ કરો ને, તમારા જ માના કીધે તમે ચાલો ને, અને તમારી માની ઈચ્છા હોય પ્રમાણે તમે જીવન જીવો ને, કોઈને દુઃખ પડતું
નથી. ભગવાને બધાને સુખી જ મોકલ્યા હતા, અહીંયા આવીને એવા કર્મ કર્યા ને કે દુખી થઈ ગયા. હા માં. પછી ભગવાનને કહે કે ભગવાન તમે સારું કરો. ભગવાન કે ભાઈ તે ખાડો ખોદો તું પડી જાય ને એમાં હું શું કરું. પછી મંદિરે જાય, શ્રીફળોની બાધા માનતા માતાજી કાલે પૈસા હાલવાના છે, ગમે તે કરીને મને પૈસા હલાવો, નહીતર કે મારે મરી જવું પડશે. લે માતાજી જો તમે મારું આ દેવું ભરી દો તો તમને હું શ્રીફળ ચડાવવા આવેલીશ, તમારે દર્શન કરવા આવીશ. ભાઈ તું દર્શન કરવા આવે, મારે થોડી 25 લાખ રૂપિયાનું ભરવા જવાનું હોય. ભાઈ એના કરતા ઘરે રે, હું ભલી, મારી વસ્તી ભલી, મારા સેવકો ભલાઓ પેલડી છે. મારે એક શ્રીફળ 25 રૂપિયાના શ્રીફળમાં 25 લાખ રૂપિયાનું દેવું મારે નહીં ભરવું. એ તો મારો ભાવિક હોય ને એને કોઈ દાડો દેવું જ ના થાય. માસ્તર હું મેલડી છું, ભાવિક નથી, ભક્ત નથી. આ તો દેખાય. જો આજ કેટલા બધા દેખાય, બહુ દેખાય છે ને, અંદર દેખાય, બહાર દેખાય. આમાં 20% આપણા છે, બાકી આપણા નથી. એટલે એમના કામ ના થાય. 50 જગ્યાએ ફરીને આયા છે, 50-60 જગ્યાએ ફરીને આયા છે, તો મારી પર તો ક્યાંથી વિશ્વાસ પડશે. પણ 50 જગ્યાથી ફરીને આયા હોય, અહીંથી વિશ્વાસ ના પડતો હોય તો બેહી જાઓ તમારા મઠોની આગળ, તમારી માની આગળ, અને માતાઓને કહો કે તું જીવાડ ને જીવાડવા આવશે, હું મેલડી છું. તમને વિશ્વાસ નથી, તમને શ્રદ્ધા નથી, તમને ભાવ નથી. હું મેલડી કોઈની આશા કરતી, મારે કોઈની જરૂરત જ નથી. મેં કીધું છે કે પાંચ માણસે મારા શબ્દો સાંભળે ને અને એની માની ભક્તિ બાજુ વળી જાય, દીવાબત્તી કરતો થઈ જાય, ભક્તિ કરતો થઈ જાય, સતના માર્ગે જતો થઈ જાય, મારું પુનઃરથનું કામ થઈ ગયું. બાકી એવું ના વિચારશો કે અમે જ ભક્તિ કરીએ છીએ, અહીં મને મળવા આવતા નથી ને, તોય મારી અમૃતની મેલડીના દીવા 7 દરિયા પાર થયા. ત્યાં દીવા કર્યા, ત્યાં ભક્તિ કરી, ત્યાં વિશ્વાસ રાખ્યો અને એમના કામ થયા. હું મેલડી છું. કારણ કે વિશ્વાસ હતો ને. ભલે અમે દૂર છીએ, 7 દરિયા પાર, માતાજીને મળવા નથી આવી શકતા, પણ અમે દીવો કરીને એને રાજી તો કરીએ ને. આવો ભાવ આવે ને, આવા ભાવથી ભક્તિ કરો ને તો એમની માન રાજી કરીને એમનું જે સુખ છે ને એમની ભગવતીઓ પાસેથી હલાવું છું. મેલડી છું. જ્યાં સુધી તમારું મન ના માને ને ત્યાં સુધી ફરફર કરજો. પછી છેલ્લે શું થશે ખબર છે? બધા ખોટા છે, હારું ભાઈ તું સાચો. પણ યાદ રાખજો, દુઃખ પડશે કે સુખ પડશે, તમારી ખોડિયાલના બેટા કોઈ દાડો ભૂલતા નહીં. હું મેલડી છું. આપણું કોઈ નથી. મેં કીધું દર વખતે કહું છું અને કહેતી રહું છું ને કહીશ, આપણું કોઈ નથી. આપણી પેલી કોયલા ડુંગર બેઠી ને ભગવતી એ આપણી છે. પેલી પાવાની દેવી કાળકા આપણી છે, પેલી રાજપરાની ખોડિયાલ આપણી છે, પેલી શંખલપુરની બહુચર આપણી છે, પેલી સધી માતા આપણી છે. આ માણસ કોઈનો નથી માસ્તર, પણ મઠો બેલી ભગવતીઓ છે ને એ આપણી ને આપણે એના છીએ. ભલે આજે હું કોઈને મળું કે ના મળું, તમે મને મળો કે ના મળો, એટલું શીખીને તો જજો અહીંથી કે દર મંગળવાર તમારી કુળદેવીના ઉપવાસ ચાલુ કરજો. એટલું તો શીખજો. નવા હોય કે જૂના હોય, તમારી કુળદેવીને પ્રસન્ન કરવી હોય અને દુઃખમાંથી બહાર નીકળવું હોય ને તો મંગળવારનો ઉપવાસ ચાલુ કરો. પરિવાર સાથે ને સુખડી શ્રીફળ ધરાવો. 12મા રવિવારે તમારી ભગવતી તમને દર્શન દેશે. હું મેલડી છું. આજે આપણી કુળદેવી આપણી પાસે રૂપિયો માંગે છે. શું માંગે છે? આપણી કુળદેવી આપણી પાસે રૂપિયો માંગે છે, તો આપણે રૂપિયો એને જ આલવાનો ને, કોઈ બીજાને આલવાનો? તો આપણા પૂર્વજો જે, તમારા પૂર્વજો જે માતાઓ લાયા એની ભક્તિ કોણ કરશે? એને રાજી કોણ કરશે? એની જે ઈચ્છા છે પૂરી કોણ કરશે? તમારે જ કરવાની ને. કોઈ બીજું આવશે? કોઈ બીજું આવશે? તમારે જ ભક્તિ કરવાની છે ને તમારે એમાંથી પાર પડવાનું છે.
ભગવાન ધરતી ઉપર આયા હતા, ભગવાનને દુઃખ પડ્યું તો તમને પડવાનું છે, પડવાનું છે, પડવાનું છે, પડવાનું છે, પડવાનું છે. પણ ભગવાનને કોઈ આધાર નતો. આપણે ખોડિયાલ બેઠી છે, મેલડી બેઠી છે, કાળકા બેઠી છે, સધી બેઠી છે, જોગણી બેઠી છે. ભગવાન તો પોતે મનુષ્યને અવતાર લઈને આયા તો દુઃખ વેઠવું પડ્યું ને માસ્તર. અને એ ભગવાન કોને કે? ભગવાન થોડી એને માતાને કે માતાજી મારું દુઃખ મટાડો. એમને સહન કર્યું અને આગળ વધ્યા ને, સહન કરીને આગળ વધ્યું. અને અત્યારે તો કે મેરડી પાય જઈએ, જોગણી પાય જઈએ, કાળકા પાય જઈએ. આપણે દુઃખ કેમ પડ્યું છે જાણીએ. ભગવાન કઈ જાણવા ગયા હતા? ભગવાનને એક જ હતું, જે કર્મ છે એને ભોગવીને આગળ ચાલવાનું છે. અને એ જ ભગવાને આપણને ભગવતીઓ આલી કે આના ભજીના ભાવ પાર ઉતારવાનું છે. હું મેલડી છું. આટલું જ માણસ સમજતો નથી. આટલું સમજી જાય ને માણસ કે આપણે કશું લઈને આયા નથી ને કશું લઈને જવાનું નથી. અંતે જતા શૂન્ય, અને શૂન્યથી સર્જન થાય છે. પરિવર્તન એ સંસારનો નિયમ છે. તો મન પરિવર્તન કરીને ભગવતીઓના પાયા પાછા જતા રહો. કોઈ દાણામ ના પડશો, કોઈ બાણામ ના પડશો, કોઈ બાધામ ના પડશો, કોઈ મૂળામ ના પડશો. પડવું હોય તો ઘરે પેલી મઠમાં બેહેલી ભગવતીઓ પાસે પડો, એને મનાવો, એને રાજી કરો. તમારું કોઈ નથી. 1 રૂપિયાનું દેવું હોય ને, 1 રૂપિયાનું દેવું કે 1 લાખનું હોય કે 1 કરોડનું હોય, ચિંતા ના કરતા. એક અમૃતની મેરડી બેઠી છે, તમારી ભગવતીઓને રાજી કરીને એમાંથી તમને પાર પડાઈશું. મેરડીશું. સુખ હોય, દુઃખ હોય, તાવ હોય, તડકો હોય, આદિ હોય, ઉપાધિ હોય, કુળદેવીનું સ્મરણ કરીને આગળ વધો. પર પોતે પરમાત્મા ઉભો છે આગળ, મને ઓળખો ને તો ઓળખાય. મેં કોઈને કીધું નથી કે તો શ્રીફળ મૂકી દે, કે માતાને વળાઈ દે, તું દીવા બંધ કરી દે. આજે તમને કોઈ બતાવ્યો હોય 3 દીવા મારી પાસે આયા, મેં તમને તમારી ભગવતી ગોતી ના લી એટલે 4 દીવા થયા. પછી પ્રશ્ન માસ્તર મને જ કરે છે માણસો કે ઓલા 3 દીવાનું અમે શું કરીએ? તોય હું તો કહું છું કે તારે કરવા હોય તો કર, ના કરવા હોય તો ના કર. પણ મેં તને દીવો બતાવ્યો, તારી ભગવતી બતાવી છે. જો તારું જીવન પરિવર્તન થાય બેટા, તો મારો બતાયેલો દીવો પકડી રાખજે. મારો બતાયેલો દીવો પકડી રાખજે. આજે લોકો આવે, માતાજી મારું મને બતાવો ને, બતાવી દીધું, જતા રહ્યા. પછી 12-6 મહિને આવે. અમાર તો હજુ માતાજીના પ્રશ્નો પડ્યા છે. પ્રશ્ન નથી પડ્યા, મન બદલાઈ ગયું એટલે વિચાર નવા આયા, વિચાર ખોટા આયા. મન બદલાઈ જાય એટલે માતા બધું જ બદલી નાખે છે. સુખ આવતું હોય ને માસ્તર, તમે તમારો વિચાર બદલો ને. માનો કે કોઈ સેવા કરતું હોય ને, સેવા કોઈ કે સેવા કરીએ છીએ, એનામાં સેવા કરવી, એના મનનો ભાવ બદલાય ને. એટલે પછી હું એને એમ જ કહું કે સારું, હવે તારું મન ઘરે જ રહેશે. હું મેળવીશું. એટલે એવું હોય, ભક્તિમાં મન ના લાગે ને, તમારી માની ભક્તિમાં મન, તો એની પાસે કઈ માંગશોય નહીં. મંગાય આપણે એની ભક્તિ ના કરી શકતા હોય તો આપણે માગવાનો કોઈ હકદાર ખરો? પછી આ તો કે મારા બાપ દાદાએ તને ધૂપ આલ્યો હોય ને, તો તું આટલું કામ કરી આલ. શું તારો બાપ વેચાતો લાયો તો? તારો બાપ વેચાતો લાયો તો પૈસાથી મળી હતી? એને ભક્તિ કરી હતી 25 વર્ષ. તારે 1 વખત દર્શન દેવા આવી હતી, 1 વખત દર્શન દેવા આવી હતી. આ 20 લાખના માંડવા નાખ્યા ને 50 લાખ રૂપિયા ખર્ચો કર્યો તો માતાઓ બોલવા આવી? અને તમે મને એમ કહો છો કે માતાજી અમને બતાવો, અમને શું દુઃખ છે? મારા સાચા ભાવિકોની જરૂર છે. મારા હજારો, કરોડો, ખરબો ને લાખો માણસો નથી જોઈતા. મારા 100 માણસ મને મળવા આવશે. 100 માંથી 1 મને મળવા આવશે. મારો હશે એ જ મને મળવા આવશે, અને મારો હશે એને જ હું મેળવી મળવા જઈશ. દુઃખ પડે એટલે મેરડી, દુઃખ પડે એટલે કે મેરડી તું સાચી હોય તો મારું આટલું કામ કરી આલ. અરે તું ખોટી નો છો, તારું કામ દુનિયામાં ના થાય. બાકી સાચો હોય અને યાદ કરે રાત્રે 12 વાગે, અને પશુ પ્રભાત રાજા કરણની વેળા થાય, સવારે 7 વાગે બનાવીને ના આલું ને, એ મેરડી બેઠી છો. સોદા થતા નથી, સોદા નહીં થતા. નાનું બનીને આવવું હોય ને તો જ મારી પાસે આવું.
નાનું બનીને આવું હોય તો જ મારી પાસે આવો, મોટા બનીને આવવું નહીં. કારણ કે જેટલા મોટા થયા એટલા મોટા દુખાયા છે. હા માં. જેટલા મોટા થયા ને એટલા મોટા દુખાયા છે. આજે બધી જગ્યાએ માણસો જોવડાવે છે તો બધા બધા ખરાબ હશે? કોઈની ભક્તિ નહીં હોય? આજે લોકો જોવડાવવા જાય ને હા માં. તો કે મેં 500 જગ્યાએ ફરી નાખી પણ કોઈ જગ્યાએ અમારું કામ થયું નથી. કોઈ જગ્યાએ એમને માર્ગ બતાડ્યો નથી માં. તો શું બધા ખોટા હતા? 500 ભૂવા ખોટા હતા હું એમ કહું છું. ના એક તો સાચો હશે ને 500 માં હોય માં. એક તો હોય કે નહીં? હા માં. તોય સાચો મળ્યો તોય તારું કામ ના થયું એનું કારણ શું? કે તું તારી માનો નહીં થયો ને એટલે તારું કામ ના થયું. આપણા ઘરની માતાને રાજી નહીં કરી શકતા અને પારકી માતાઓને આપણે મનાવા નહીં નીકળ્યા છીએ. બના ખરી માસ્તર? હા માં. ઘરની માને મનાઈ નથી શકતા અને પારકી માતાઓ પાસે સુખ લેવા નીકળ્યા છો. હા માં. જો ઘરની માતા રાજી હશે તો 10-15 નહીં હવા હો કામ તો અમૃતની મેલડી કરી આલ છે. હું મેલડી છો હા માં. કે ભલે મારી ભક્તિ કરીએ કે નહીં કરી પણ ખોડિયાલના મંગળવાર તો કરે છે. ભલે મારી ભક્તિ કરી શકે નહીં કરી પણ ચાઉનના દીવા તો કરે છે ને. આટલી જીવનમાં વાત છે ને એ દુઃખ હાલસ કેવી ખબર છે કે આપણે આપણી માને રાજી ના કરી શક્યા. આપણે આપણી માને રાજી ના કરી શક્યા. મેં કીધું છે કે ભગવાનના ઘેર જતા 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 તમારી પેઢી તમારા મઠોમ બેહેલી ભગવતીઓને રાજી કરીને ભગવાન નારાયણના ઘરે જજો. જ્યાં સુધી નારાયણ તમને લેવા આવે કે ના આવે, જ્યાં સુધી તમારી ભગવતી તમને હરાભરું રૂપમાં દર્શન ના દે ને ત્યાં સુધી તમારી ભક્તિ લેખે લાગતી. જે દાડે મનમાં થાય કે ભજન કરવા બેઠા છીએ અને માએ અમને દર્શન દીધા ત્યારે તમારી ભક્તિ સફળ થઈ એવું માનજો મેળવીશું. પછી કે અમે 5-6 મંગળવારથી બેસીએ છીએ પણ માતાજી અમને કશું કહેવા બતાવતા. તારે શું જોવું છે? તારા હૃદયમાં બેઠ્યું છે એ તને નહીં દેખાતું ને તું ભગવતીઓને જોવા નીકળ્યો છે. અંદર બેઠી છે એને કોઈ નથી મનાવતું, અંદર બેઠી છે એને નથી કોઈ મનાવતું, એને નથી કોઈ જાણતું અને બાર ફાંફા મારો છો. પણ કઈ વાંધો નહીં, મેં મારી ફરજ તો નિભાઈ માસ્તર. હા માં. મઠે તો મોકલ્યા ને. હા માં. કીધું ને કે નિવેદ કરજો, સાડી પહેરજો, એટલું તો કરાયું ને. હા માં. કારણ કે તમે તમારી માન તમારી કુળદેવી જોડે આગળ જાઓ અને ખોળા નાખો તારે દેખાય કે કોને શીખવાડ્યું. હું અમૃતની મેરડી પ્રથમ રાજા મેરડી દેખાવું, હું મેરડી છું. આજે સ્વાભાવિક એક વાત છે માસ્તર, હું તમારું કામ કરી આપું છું કે હું તમારું કામ કરી દઉં બરાબર ને? હા માં. તો તમારી માં કેમ નથી કરતી? હા માં. મનમાં પ્રશ્ન નહીં થતો? ખરો માડી. આ થવો જોઈએ કે નહીં? થવો જોઈએ માં. આ સત્ય હકીકત છે. 100 વર્ષે આ વસ્તુ સાચી બને. હા માં. કે તમે મારી આશા રાખો છો પણ તમને તમારી માની આશા નથી કે અમારી મા અમને આલ દે, અમારી મા અમને પૂરું કરી આલે. તમે એક ભક્ત બનીને આયા છો મારી પાસે. શું બનીને આયા છો? તમે ભક્ત બનીને આયા છો. મારા ગુના કર્યા નથી એટલે હું મેલડી તમારા કામ કરી આપું. તમારા કામ તમારી માતા નથી કરતી એનું કારણ શું ખબર છે? રાજી નથી, બોલતી નથી. કારણ કે વડવાઓને તમારા કર્મથી રિહાણી મને ઓળખો ને તો ઓળખાય. મારા ગુના નથી કર્યા ને માસ્તર, મારી ભૂલો નથી કરી ને એટલે હું તમારા ધારેલા કામ મેલડી કરી આલું છું. પણ કેટલા સમય કેટલા વર્ષો પારકી આશા સદા નિરાશા. 10 વર્ષ પછી ના બોલતી હોય તો શું કરશો? એના કરતા પેલી મેલડી બેઠી છે ને એના મનાઈ લો ને તો બહુ રાજી છું, મેલડી છું. પેલી ખોડિયાલ બોલતી થાય ને એમાં હું રાજી છું. અડધી રાતે દુઃખ પડશો કોને ગોતવા નીકળશો? ડાકલા વાળાને બોલાવશો, માંડવા વાળાને બોલાવશો. અરે 2 અગરબત્તી કરો અને 5 મિનિટ થાય ને દુઃખ મટાડી દે ને એ ભગવતી બેઠી છે. આપણા માતાઓ પર વિશ્વાસ નથી કરતા. આપણે તો કે વધાવ આવે ને તો સાચું, વેણ આવે ને તો સાચું. અરે વેણ વધાવો ને મારો ને ગોળી પલાઠી વાળીને બેઠો ને બેહો તો ખરી. ખોડિયા તમારી કુળદેવી પાસે, ખોડિયાલ પાસે, કાળકા પાસે, સતી પાસે, હર્ષિત પાસે, શિકોતર પાસે પલાઠી વાળીને બેહો તો ખરી. એને કહો કે માં જે વિઘ્ન આવ્યું છે તું તારી દે. પછી જગડું સાનું વાણ તાર્યું હતું ને એવું તારી જાય. હું મેરડી છું.
બસ મનમાં એક જ આટલી શ્રદ્ધા રાખવાની, એક જ શ્રદ્ધા જીવતી રાખજો, એને મરવા દેતા નહીં. એક આશા હશે ને તમારી અંદર, એને જીવતી રાખજો. કેવી ખબર છે? તમારી માં તમને ઉણો આંચ નહીં આવવા દે મેળડીશો. તમને 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 સારામાંથી સારું તમને જીવાડવા આવશે એટલી જ આશા રાખજો. કોઈ ગમે તે કહે ને આમ થાય પેલું થાય પેલું થાય, આપણે એક જ વસ્તુ રાખવાની. કેવી ખબર છે? મારી માં બેઠી છે. શું કહે? શું કહે? મારી માં બેઠી છે એટલે પેલી બેઠી હોય એને ખબર પડે મારા દીકરાએ મને યાદ કરી છે. પછી કેમ ના આવે ને, આટલું જ પકડી રાખવાનું. આટલું ધૂણ ના ધૂણ, બોલ ના બોલ, આપણે એક જ રાખવાનું. મારી માં બેઠી છે હાલ છે. શું કે? શું કે? મારી માં બેઠી છે હાલ છે. આટલું તમે પકડી રાખો ને કે મારી માં બેઠી છે એટલે હાલ છે. એટલે શંકરને તાહી લઈને આવા હું મેલડી છો. આજે તમે જુઓ, ભગવાનના સોનાના મંદિર થયા ને માસ્તર? આમાં ભગવાનના સોનાના મંદિર થયા, પણ કોઈ એવું ના કીધું માસ્તર. આમાં બહુ અઘરી વાત છે, બહુ ગહેરી વાત છે. બધાએ ભગવાનને તો કીધો કે આ પરમાત્મા છે, ઈશ્વર છે, ના નારાયણ છે, પણ કોઈ એવું ના કીધું કે આ નારાયણની માં છે ને પેલી કોઈલા ડુંગરની હર્ષિદ ભવાની થાય. માને દબાઈ કાયમ લોકોએ માને દબાઈ. આમાં આજે દ્વારકામાં તમે જાઓ, દ્વારકામાં તો કેટલા માણસ હોય છે, કેટલા ભક્તો હોય છે ને. આમાં તો હું સંદેશો આલું છું કે જે દ્વારકાધીશને તમે નમવા જાવ છો ને, એના જન્મ દેનારી એની કુળદેવી પેલી હર્ષિદ ભવાની માતા છે. આમાં માએ જન્મ આપે તો કૃષ્ણ ભગવાન આયા છે ને. આમાં એમણે તો કુળદેવી કીધી નહીં હોય ને, એમણે કુળદેવી કીધી હશે. તો આજે તમે જુઓ, માતાને કોઈ મળવા નથી જતું. આપણી માં હોય, તમારી માં હોય તો તમે તમારી માને મળો તો ખરી ને. તમે તમારી માને મળો તો દાદીને મળવું તો પડે ને માસ્તર. તો ભગવાનને લોકો મળવા ગયા, પણ ભગવાનને જન્મ દેનારી હર્ષિદ માતાને કોઈ મળવા ગયું એટલે માને નાની કરી કહેવાય ના. તો શું કહેવાય? આજે તમે જાઓ દ્વારકામાં તો 7મા માળે ભગવતી બેઠી છે, કોઈલા ડુંગરની દેવી. ભગવાન નીચે બેઠ્યો છે ને માં ઉપર બેઠી છે, કારણ કે માં સર્વશ્રેષ્ઠ કળિયુગની અંદર હું મેળડી છું. માં સર્વશ્રેષ્ઠ કહેવાય ને, પણ માના દર્શન કોઈને કરાવવા દેતા નથી. કારણ માસ્તર કહેવા જઈશ તો દુઃખ લાગો ઓળખો તો પણ કહું છું તો ખરી, આ કળિયુગમાં જતા જતા મારું શાસ્ત્ર રચીને ના જવું આ કળિયુગમાંથી. મારા પ્રશ્ન છે ચારે મેકીને ના જાઓ અને દુનિયાને જવાબ આલવા પડે એ મેલડી શું કળિયુગની અંદર. કે માં મોટી હતી. કોણ હતું? માં સર્વશ્રેષ્ઠ ને સર્વપરી હતી. એમણે ઉપર બેઠ્યા નહીં હોય 7મા માળે, નકર એમણે બેહ કોઈ ના બેહ, પણ માતાજી ઉપર બેઠ્યા ને ભગવાન નીચે બેહાડ્યા. કારણ કે માના ખોળામાં બાળક હોય ને, ખોળામાં જો હોય એ ભગવતી કોઈલા ડુંગરની હર્ષિદ ભવાની માતા દ્વારકાના 7મા માળે કૃષ્ણ ભગવાનના ખોળામાં લઈને બેઠી છે. મને ઓળખો તો ઓળખાય. અને આ તો સત્ય જ છે ને. આ ક્યાં ખોટી વાત છે કે મારી બનાવેલી વાત છે? મારી બનાવેલી વાત છે? જાવ ને તમે પૂછો ને કે ભાઈ કૃષ્ણ ભગવાનની કુળદેવી કોણ થાય, તો તરત કહેશે કે હર્ષિદ માતા થાય. કે હર્ષિદ માતા થાય ને તો કે હા, તો કે 7મા માળે કોણ બેઠ્યું છે? તો કે હર્ષિદ માતા બેઠી છે. તો કે એના દર્શન કેમ નથી કરવા દેતા? આજ મારો વિરોધ છે માસ્તર, આજ મારો વિરોધ છે. આજ મારી વાત પડી છે આટલે જ કે કાયમ વર્ષોથી માન દબાવવામાં આવી છે. જાગજો. ભગવાન નથી આ કળિયુગમાં શ્રેષ્ઠ આપણી કોઈલા ડુંગરની હર્ષિદ માતા થાય, પાવાની દેવી કાળકા થાય, જોગ માયા ઉમાન પાર્વતી થાય, આપણી ખોડિયાલ થાય, આપણી ચાહુન થાય. ડુંગરો પર બેઠી છે, પણ ભલે જેને જે દબાયું હોય, આજ નહીં તો કાલ પરમ દિવસ
એ ભગવતીને બેહાડીને પૂજવી પડશે પૂજવી પડશે પૂજવી પડશે પૂજવી પડશે ને હા, પૂજવી પડશે પૂજવી પડશે. ખાલી આ તો લોકોને સલાહ આલું છું કે આપણી માંથી લોકોએ આપણને દૂર કર્યા. શું કર્યા છે? દૂર કર્યા દૂર કર્યા છે. માતાને ના પૂજાય, ભગવાનને પૂજાય. આપણે ભગવાનને પૂજવાના ને માતાને પૂજવાની, પણ માતાને પહેલી પૂજવાની, કારણ કે મારી રહી જાય ત્યારે કોઈ મનાવવા નથી આવતું. એ આપણી ભક્તિથી માને. શેનાથી માને? ભક્તિથી માને. એટલે માની ભક્તિ કોઈ દાડો ઓછી કરતા નહીં. તમે અહીંયા આવો કે ના આવો, હું તમને મળું કે ના મળું, બેઠી હોય કે ના બેઠી હોય, પણ એક મનમાં ગાંઠ બાંધી રાખજો કે તમારી કુળદેવી વગર તમારો કોઈનો ઉદ્ધાર નથી માં આટલી જ મનમાં ગાંઠ બાંધી રાખજો. તમારા આવતી વસ્તીની પેઢીને તમારા દીકરાને વહુઓ હોય ને એમને આટલું જ કહેજો કે બેટા જ્યારે પણ આપણા માને જમાડીએ ને ત્યારે સાડી પહેરજો. હા માં બધા ભેગા થઈને જમાડજો, કોઈ દાડો દુઃખ નહીં પડે. ખાલી આટલી જ વાત મૂકીને ભગવાનના ઘેર જજો. લોકો ગાડી મૂકી, બંગલા મૂક્યા, ધન સંપત્તિ, સોના ચાંદી ને રૂપિયા બધું જ મૂક્યું ને. 100 વીઘા જમીન મૂકી તો આજે ઝઘડાશ માસ્તર. હા માં આ સીધી વાત છે ને? થયો ભાઈ નો એક જ માના પેટે અવતાર લીધો તોય ભાઈ નો થયો. પછી શું કે હારું જા કાળકા જોશે. એ કાળકા કોને જોવા? માસ્તર કાળકા કોને જોવા જાય? તન જોવા કે એને જોવા? માં કોઈને જોવા નથી માના માટે બે આંખો સરખી. માના માટે વિચાર સરખા હોય ને મા માટે તો. હા માં એટલે ધન મૂકીને જજો, સંપત્તિ મૂકીને જજો, મિલકત મૂકીને જજો, પણ થોડા દેવ ભક્તિના સંસ્કારે માસ્તર મેલીને જજો. હું મેલડી છું. હા માં કોઈ શાસ્ત્રમાં નથી લખ્યું, કોઈ ગ્રંથમાં નથી લખ્યું કે મંગળવારનો ઉપવાસ કરીએ તો કુળદેવી રાજી થાય. ના માં એ મારા અમૃત વાણીમાં લખાશે. હું મેલડી છું. હા માં કોઈ જગ્યાએ એવું નથી લખ્યું કે આઠમના દિવસે કુળદેવીનું નિવેદ કરવા જઈએ એટલે 5 વખત ખોળો નાખવો પડે. આ લખાય તો પેલી અમૃત વાણી લખાય. હું મેલડી છું.